મનુષ્ય અવતારની સૌથી મોટી આકાંક્ષા એટલે મોક્ષ. પણ મોક્ષ એટલે શું? અનંત સુખ એટલે શું? પરમ આનંદ એટલે શું? મોક્ષ એટલે શું? આ જ સવાલોમાં વહેતો આજનો આ કાલ્પનિક સંવાદ અભિમન્યુ અને એના મામા શ્રી કૃષ્ણ વચ્ચેનો. હું છું સૃષ્ટિ અને સાંભળો છો તમે અંતરનો સંવાદ. એક ઢળતી સાંજે અર્જુન પુત્ર અભિમન્યુ પોતાના મામા સાથે સાગર કિનારે શાંતિની પળો માણી રહ્યો હતો. મામાની હાજરીથી જ જાણે આખી પ્રકૃતિ ખીલી ઉઠી હોય એવું એને લાગ્યું. અભિમન્યુએ મામા સામે જોયું. તેજસ્વી આંખો, મનમોહક રૂપ અને રહસ્યથી ભરપૂર સ્મિત. એના મામા જાણે વિશ્વરૂપી ચેતના હોય એવી એને અનુભૂતિ થઈ. એ અનુભૂતિમાં ભાવ વિભોર થઈને અભિમન્યુએ પૂછ્યું, મામા, શું આ જ મોક્ષ છે? કૃષ્ણએ પોતાના ભાણિયા સામે જોયું અને થોડું હસ્યા. હા અભિમન્યુ, આ મોક્ષ છે. અને ના અભિમન્યુ, આ મોક્ષ નથી. એટલે? હું સમજ્યો નહીં. અભિમન્યુ, આ મોક્ષ નથી, પણ તારી અનુભૂતિ એ મોક્ષની શરૂઆત છે. ગોવિંદ, આમ શબ્દ રમત ન કરો. મારા બાળ મનને સમજાય એવું કંઈક બોલો. તું જેમ કેમ. તો સાંભળ, આ મોક્ષ નથી, પણ તારી ભીતર જે અનુભૂતિ તે કરી એ મોક્ષની શરૂઆત છે. મોક્ષ એ જ છે જ્યાં દરેક ચેતના વિશ્વરૂપી લાગે. અને એ ત્યાં જ શક્ય છે જ્યાં અસીમ અને અનહદ પ્રેમ છે. પ્રેમ છે? પ્રેમ અને મોક્ષને શું સંબંધ કૃષ્ણ? ઘણો ગહન સંબંધ, રાધા અને કૃષ્ણ જેવો. મોક્ષ એટલે જ્યાં દરેક રાધાને પોતાનો કૃષ્ણ અને દરેક કૃષ્ણને પોતાની રાધા મળી જાય. મોક્ષ એટલે જ્યાં અનંત પ્રેમ છે, માત્ર પ્રેમ છે. જ્યાં રાધા કૃષ્ણ એક છે, જ્યાં મિલન છે, એ મોક્ષ. અભિમન્યુ, આ જગતમાં દરેક જીવ પૂર્ણતા ઝંખે છે. એ પૂર્ણતાને પામવા જ તો બધી દોડ છે. અરે મનુષ્ય તો પરમાત્માની ભક્તિ પણ પૂર્ણતા માટે જ કરે છે. અને આ દોડમાં એ ભૂલી જાય છે કે આ સૃષ્ટિના અસ્તિત્વનો આધાર પ્રેમ છે. હું અને રાધા એ પ્રેમનું જ ઉદાહરણ નથી? આ સૃષ્ટિનો દરેક જીવ રાધા છે અને કૃષ્ણ એનું મોક્ષ. જે દિવસે મનુષ્ય
પોતાની રાધાને પારખી જશે. ધરાની જેમ વહેવાનું બંધ કરીને સાગર મિલનની ઝંખનાથી ઉપર જઈને પોતાના ઉદ્ગમ સ્થાનમાં સ્થિર થશે, પોતાના મૂળ અસ્તિત્વમાં સ્થિર થશે. એ દિવસે મનુષ્ય કૃષ્ણને પામી જશે. મોક્ષ એ જ મિલનમાં છે, પૂર્ણતા એ જ મિલનમાં છે, પ્રેમના મિલનમાં, સ્વ અને પરના મિલનમાં. જ્યારે સ્વ અને પર વચ્ચેનો ભેદ છૂટી જાય, વિશ્વના દરેક જીવ કૃષ્ણનો અંશ લાગે એવી અનુભૂતિ રોમે રોમમાં સમાઈ જાય, એ ઘડી, એ અવસ્થા એટલે મોક્ષ. પછી કોઈ દોડ નથી, કોઈ પૂર્ણતાની ઝંખના નથી, કોઈ પર નથી, કોઈ સ્વ નથી. બધું જ પરમ આત્મા સ્વરૂપ છે. સર્વસ્વ પરમ આત્મા છે, સર્વસ્વ પ્રેમ છે, સર્વસ્વ મિલન છે. અને એ જ મોક્ષ છે, એ જ મોક્ષ છે અભિમન્યુ. અભિમન્યુ કૃષ્ણ સામે જોતો રહ્યો. રાધા જેવી કોઈ આકૃતિ આવીને કૃષ્ણના અસ્તિત્વમાં ભળી ગઈ હોય એવી અનુભૂતિ એને થઈ. ઢળતા સૂર્યનો પ્રકાશ આછો પડી ગયો રાધા કૃષ્ણના તેજ સામે. આજે અભિમન્યુને મોક્ષની એક ઝલક મળી ગઈ. આજે કૃષ્ણએ એને એ પણ આપી દીધું. આપણી ઝંખના ખરેખર શેની છે? સાગર મિલનની કે મોક્ષની?